अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। વહાલા વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ચર્ચા કરેલી મૂળ કિંમત અથવા ખરીદ કિંમત એટલે શું? તો મૂળ કિંમત વિશે આપણે જોયેલું કે જેટલા રૂપિયામાં આપણે વસ્તુની ખરીદી કરીએ એને આપણી વસ્તુની મૂળ કિંમત અથવા ખરીદ કિંમત કહેવાય. બીજો એક શબ્દ વેચાણ કિંમત હતી કે જેટલા રૂપિયામાં આપણે આપણી વસ્તુ વેચી દઈએ તેને વેચાણ કિંમત કહેવાય. ત્યારબાદ પડતર કિંમત કે મૂળ કિંમત પર થતા વધારાના ખર્ચને મૂળ કિંમત પર થતા વધારાના ખર્ચને ઉમેરતા જે કિંમત મળે તેને પડતર કિંમત કહેવાય. મૂળ કિંમત પર થતા વધારાના ખર્ચને ઉમેરતા જે કિંમત મળે તેને વસ્તુની પડતર કિંમત કહેવાય. ગઈકાલે ઉદાહરણ આપેલું કે આપણે ઘઉં લેવા જઈએ, 1000 રૂપિયાના ઘઉં આવે, રિક્ષા ભાડું 100 રૂપિયા હોય તો રિક્ષા ભાડું એ ખર્ચ કહેવાય. ખર્ચ મીન્સ ખરાજાત. જે પણ ખર્ચો થાય એને ખરાજાત ગણિતના અંદર કહેવામાં આવે, ખર્ચ કહેવામાં આવે. તો જ્યારે પણ ખર્ચ આપેલો હોય ત્યારે આપણે મૂળ કિંમતમાં પહેલો ખર્ચ ઉમેરવો પડશે. ઉમેરશું એટલે પડતર કિંમત આવશે અને પડતર કિંમતને ધ્યાનમાં લેવા. અને નફો ક્યારે થાય કે વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય અને વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જાય. એક શબ્દ હતો વળતર, ડિસ્કાઉન્ટ. એ વળતર એ આપણને થતો ફાયદો છે. એટલા રૂપિયા આપણે જે તે દુકાનદારને ઓછા આપવાના હોય છે. ડિસ્કાઉન્ટ મતલબ આપણને ફાયદો થાય. તો આટલા શબ્દો ગઈકાલે સમજાવેલા. હવે આપણે આગળ આ ઉપરાંત જીએસટી એક શબ્દ હતો. જીએસટી નું પૂરું નામ લખો. જી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જી એટલે ગુડ્સ, GOODS, ગુડ્સ, NAND, સર્વિસ SERVICE અને TAX ટેક્સ, ગુડ્સ સર્વિસ ટેક્સ. બરાબર, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, GST. હવે આજે હું દાખલા સમજાવું છું. એક રકમ લખું છું, ધ્યાન આપજો. દાખલામાં તમને સૂત્રો ખ્યાલ આવશે. એક રકમ લખીએ આપણે. એક રકમ છે રૂપિયા 1200 ની રૂપિયા 1200 છાપેલી કિંમત પર છાપેલી કિંમતનું ટી શર્ટ પર 15% વળતર મળે છે. તો ટી શર્ટ ખરીદવા કેટલી રકમ આપવી પડે? એક રકમ છે રૂપિયા 1200 છાપેલી કિંમતનું ટી શર્ટ પર 15% વળતર મળે છે. તો આ ટી શર્ટ ખરીદવા કેટલી રકમ આપવી પડે? જો સમજાવું દાખલો બેટા. રૂપિયા 1200 છાપેલી કિંમત. આ શબ્દ આવ્યો છાપેલી કિંમત એટલે શું? છાપેલી કિંમત મતલબ જે વસ્તુના પેકિંગ પર પ્રિન્ટ થયેલી હોય, પ્રિન્ટ છપાયેલી હોય
દાખલા તરીકે આપણે પાર્લેજી બિસ્કિટ લેવા ગયા, બિસ્કિટ ઉપર લખેલા છે છાપેલી કિંમત 5 રૂપિયા યા 10 રૂપિયા, ઉપર લખેલી હોય કે ઓલ ટેક્સીસ રૂપીસ, બરાબર, મેન્યુફેક્ચરિંગ ડેટ લખેલી આવે, એક્સપાયર ડેટ લખેલી આવે અને કિંમત લખેલી આવે, તો ત્યાં જે પ્રિન્ટ થયેલી હોય, છાપાયેલી હોય, તેને કઈ કિંમત કહેવાય? છાપેલી કિંમત. હવે અમુક વસ્તુ એવી છે કે તમે જોશો કે વસ્તુના ઉપર છાપેલી કિંમત છે વધારે હોય અને દુકાનવાળો શું કે કઈને ઉપર 50 રૂપિયા છે 40 આપી દો, વાંધો નહીં. તો છપાયેલી કિંમત 50 હતી, છાપેલી કિંમત આપણને વસ્તુ કેટલામાં આપી? 40 રૂપિયામાં. તો 50 એ છાપેલી કિંમત કહેવાય, આપણે ખરીદી લાવ્યા 40માં, તો 40 આપણી ખરીદ કિંમત કહેવાય. મોટા ભાગે આવું ક્યાં થાય છે? કઈ વસ્તુઓ પર કે હવે શું કરે છે મોટા વેપારીઓ અથવા કંપનીઓ? ટેક્સ બચાવવા માટે વસ્તુ પર કિંમત વધારે છાપી દે છે. દાખલા તરીકે તમે કદાચ સાબુ, પેલા ધોવાના સાબુ લેવા ગયા હોય, ધોવાના સાબુનું જે પેકેટ આવે તો તમે જોજો એના ઉપર કે તો 10 સાબુનું પેકેટ હોય અંદર, તો 10 સાબુના એના ઉપર કે તો 150 રૂપિયા લખેલા હોય, 150, અને દુકાનવાળો તમારી પાસેથી 100 રૂપિયા લે કે 10 રૂપિયાનો એક છે, 100 રૂપિયા આપી દો. તો તમને થાય કે ઉપર 150 રૂપિયા છાપેલા છે અને મને 100 રૂપિયામાં કેમ આપ્યા? કે એ કંપનીઓ પોતાનું ટેક્સ બચાવવા માટે વધારે કિંમત લખી દે છે. એટલે છાપેલી, મારે કહેવાનો મતલબ આપણે એ જ છે કે છાપેલી કિંમત મતલબ વસ્તુના ઉપર જે પ્રિન્ટ થઈ હોય એને છાપેલી કિંમત કહેવાય, અને જેટલા રૂપિયામાં આપણે વસ્તુ ખરીદી લાવીએ તો એ આપણી ખરીદ કિંમત કહેવાય. હવે તમને થાય કે સાહેબ મેડિકલ સ્ટોરમાં દવા લેવા જઈએ તો દવા ધારો કે ઉપર છાપેલી કિંમત જ આપણી પાસેથી લે છે, તો છાપેલી કિંમત એ જ આપણી કઈ કિંમત થઈ? ખરીદ કિંમત થઈ, બરાબર. તો છાપેલી કિંમતનું ટી-શર્ટ પર 15% વળતર મળે છે. ચાલો, હવે 1200 રૂપિયા કિંમત છાપેલી છે, એને શું કીધું દુકાનવાળાએ કે ઉપર જે પ્રિન્ટ થયેલી છે એ કિંમત પર તમને કેટલું વળતર મળશે? ડિસ્કાઉન્ટ 15%. તો 1200 ઉપર 15% વળતર લેવાનું. પહેલું વળતર શું છે? વળતર બરાબર આપણને કેટલું ડિસ્કાઉન્ટ મળશે તે દાખલાની શરૂઆત કરીએ. વળતર બરાબર 1200 ના કેટલા રૂપિયા છે? 1200 ના 15%. 1200 ના 15%. આપણે વળતર શોધવાનું છે. 1200 ના કેટલા? ટી-શર્ટ 1200 રૂપિયાની છે, કેટલું વળતર? 15%. તો 1200 ના 15%. આ વાક્ય લખી દીધું કાલે. ચાલો ડાયરેક્ટ બરાબર 1200 ગુણ્યા 15. દાખલામાં ટકા છે, શું આપેલું છે? 15%. ટકા 100 ઉપર શોધાય એટલે છેદમાં 100 ડાયરેક્ટ લખી દેવા. ટકા શાના ઉપર શોધાય? 100 ઉપર શોધાય. દાખલો આવી રીતે પણ ગણાય અલગ કે 100 એ 15, 100 એ 15, તો 1200 એ કેટલા? આવું સ્ટેપ પણ મૂકી શકાય. પછી 1200 ઉપર જાય, 100 નીચે આવે, 15 ઉપરના ઉપર. એના કરતા બહેતર એ જ કે સાહેબ ડાયરેક્ટ આપણે કે 1200 ના 15% વળતર, 1200 ના 15% શું આપેલું છે? વળતર. ટકા આવેલા છે એટલે બંનેના છેદમાં ડાયરેક્ટ 100 લખી દેવાના. પેલું સ્ટેપ લખો તો પણ સાચું, પણ મારા મત મુજબ આ તમને આસાની રહેશે. 1200 ના 15%, 100 છેદમાં કેમ આવ્યા? ટકા હોવાને કારણે છેદમાં 100 મુકાય. ટકા 100 ઉપર જ ગણાય. ટકાને રૂપિયા બનાવવા હોય તો છેદમાં 100 લખાય. ચાલો અહીંયા આગળ આ 2 શૂન્ય જાય, 2 શૂન્ય જાય. 12 ગુણ્યા 15 તો 15 દુ 30 વધી તો 15 એકા 15 ને 3 કેટલા રૂપિયા આવ્યા? 180 રૂપિયા આપણને ડિસ્કાઉન્ટ મળેલું છે. કેટલા રૂપિયા ડિસ્કાઉન્ટ મળ્યું? 180 રૂપિયા આપણને વળતર મળ્યું, બરાબર.
હવે 180 રૂપિયા આપણે ઓછા આપવાના. ચાલો વસ્તુ કેટલાની છાપેલી હતી 1200 ની. ચાલો આગળ આપણે શોધીએ કે ખરીદ કિંમત બરાબર શું કરવું પડશે? છાપેલી કિંમત કેટલી છે 1200 ઓછા આપણને કેટલો ફાયદો કીધો દુકાનવાળાએ 15%. 15% મતલબ 180 રૂપિયા. 180 બાદ કરો, જવાબ આવે 1200 માંથી 180 જાય 1020. જવાબ કેટલો? 1020 રૂપિયા તમારી ખરીદ કિંમત થઈ. ખ્યાલ આવે છે દાખલામાં? જો વળતર, પહેલું વળતર 1200 ના 15%. 1200 ના 15% ટકા એ છે એટલે છેદમાં 100 લખાય. તો આપણે 180 રૂપિયા આપણને ડિસ્કાઉન્ટ દુકાનવાળાએ આપેલું છે. હવે ડિસ્કાઉન્ટ હંમેશા બાદ થાય. તો આપણી કિંમત હતી 1200 રૂપિયા, આપણે 180 રૂપિયા દુકાનવાળાને કીધું કે ડિસ્કાઉન્ટ. તો પેલા કીધું કેલ્ક્યુલેટર પર ગઈ કે 180 રૂપિયા ડિસ્કાઉન્ટ થયું, તમારે અમને 1020 રૂપિયા આપવાના. એટલે ટી શર્ટ આપણને કેટલામાં પડી? 1020 રૂપિયામાં આપણે ટી શર્ટ ના પૈસા આપણે ચૂકવ્યા. બરાબર? આ પહેલો દાખલો છે. બીજો દાખલાની એક રકમ લખું છું, સમજીએ. બરાબર? બીજી રકમ લખી. બીજો દાખલો સેમ સમજાવું, આવો ધ્યાન આપજો. એક રકમ છે કે આનંદ સ્ટોર્સમાં રૂપિયા 600 ની છાપેલી કિંમતનો બાબાસૂટ વળતર છાપેલી કિંમતનો બાબાસૂટ પર 6% વળતર મળે છે. તો ખરીદ કિંમત શોધો. આ એક રકમ છે કે કેટલા એક સ્ટોરમાં ગયા અને 600 રૂપિયા છાપેલી કિંમત છે. નાના છોકરાને પહેરાવે ને બાબાસૂટ, એ લેવા ગયા, તે ઉપર છાપેલી કિંમત 600 છે. આપણે દુકાનવાળાને કીધું કોઈ ડિસ્કાઉન્ટ આપશો? એને શું કીધું? 6% તમને ઓછા આપવાના. તો આપણે કેટલા રૂપિયામાં પડશે? હમણાં જો સેમ દાખલો. પહેલું શું શોધી લેવાનું કે આપણને કેટલો ફાયદો થશે? વસ્તુની કિંમત 600 ના 6%. કેટલું વળતર આપવાનું કીધું? કુલ કિંમત 600, એના કેટલા ટકા આપશે? 6%. આગળ 600 ગુણ્યા 6% છે એટલે છેદમાં 100 લખાય. આ બે શૂન્ય નીકળી જાય. 36 રૂપિયા. કેટલા રૂપિયા ઓછા આપવાના? 36. હવે બાબાસૂટની ખરીદ કિંમત બરાબર કેટલા રૂપિયાનો બાબાસૂટ હતો? 600 નો. કેટલા રૂપિયા ઓછા આપવાના? 36. બાદ કરો 564 રૂપિયા તમારે દુકાનવાળાને આપવા પડે. ખ્યાલ આવ્યો? એટલે આપણે દુકાને જઈએ ને ખરીદવા, તો ડિસ્કાઉન્ટ આપણે તો બસ ડિસ્કાઉન્ટ હિસાબ નથી કરતા કે કેટલા મારે ઓછા એને આપવાના. દુકાનવાળાને ક્યાં આપી દે, કેટલા ઓછા કર થોડાક. તો એને પૂછવાનું કેટલું ડિસ્કાઉન્ટ આપે? 5%, 10%, 15%. અને આપણે હિસાબ કરવાનો. બરાબર? અને ડિસ્કાઉન્ટ એટલે 5% એટલે 105 રૂપિયા.
बराबर એટલે આવી રીતે દાખલો ગણી શકાય પહેલા કેટલા રૂપિયા આપણને ઓછા પડશે ને એ રીતે હિસાબ લગાવી શકાય વસ્તુ ખરીદવાની હોય ત્યારે બરાબર એટલે આ બે દાખલા મેં સમજાવ્યા તમને બરાબર ખ્યાલ આવ્યો દાખલામાં આગળ એક રકમ લખું છું એક વસ્તુના રૂપિયા 4,875 કિંમતનું એક કબાટ વેપારીએ 15% નફો લઈને વેચ્યું તો કબાટની વેચાણ કિંમત શોધો તો કબાટની વેચાણ કિંમત શોધો રકમ મેં લખી કે રૂપિયા 4,875 કિંમતનું એક કબાટ વેપારીએ 15% નફો લઈને વેચ્યું તો કબાટની વેચાણ કિંમત શોધો જો દાખલો સમજી રૂપિયા 4,875 કિંમતનું એક કબાટ એક વેપારી છે એની પાસે કબાટ એને બનાવેલું હશે એના કારીગર પાસે અને કારીગર પાસે બનાવીને એ વેપારી જ્યારે કબાટ લાવ્યો હશે એને કેટલા રૂપિયાનું પડેલું છે 15 કિંમત મતલબ વાહનમાં આવેલું હશે ખર્ચા સાથે એને 15 કિંમત આપણને આપેલી છે કઈ 4,875 કિંમત હવે એને વેપારીએ શું કર્યું કોઈ ગ્રાહક આવ્યું તે કીધું કે એને મનમાં વિચાર્યું કારણ કે કોઈ વસ્તુ જ્યારે વેપારી લાવે તો વેપારી લાવીને પછી ઉપર નફો ચડાવીને ઉપર કિંમતો લખે 100 રૂપિયાની વસ્તુ લાવ્યા હોય તો પછી લખીએ કે ભાઈ 150 રૂપિયા જે એ પોતાનો નફો નક્કી કરે અને પછી એ બજારમાં વેચે કે ભાઈ આની આટલી કિંમત આ કબાટની આટલી કિંમત તો એને કેટલા રૂપિયામાં પડ્યું હતું પેલા એને બનાવ્યું હશે તો 4,800 રૂપિયામાં એને શું વિચાર્યું મનમાં કે આ કબાટ કોઈ લેવા આવશે તો કેટલો નફો લેવાનું એ નક્કી કર્યું 15% નફો હવે એને કિંમત છાપવી છે કે આ કબાટ ઉપર કઈ કિંમત લખું તો હવે જો પહેલું તો એનો નફો શોધી લો કેટલા રૂપિયાની કિંમત છે 4,800 એના ઉપર એને કેટલો નફો લેવો છે 15% તો આપણે નફો શોધીએ નફો બરાબર 4,800 ના કેટલા ટકા 15% નફો લેવાનું નક્કી કર્યું છે 4,800 ના 15% નફો પેલો નફો શોધો ચાલો 4,800 ગુણ્યા 15 છેદમાં 100 આ 2 શૂન્ય 15 ગુણ્યા 48 15 120 વધી 12 15 ચોક 60 60 ને 12 72 720 રૂપિયા
એને નફો લેવાનું નક્કી કર્યું. એટલે વેપારીએ પહેલો તો એને નફો કે ભાઈ કબાટ પર હું 15% નફો લઈશ, એટલે આટલો નફો લેવાનું એને વિચાર્યું. હવે એને વેચાણ કિંમત લખવાની છે, તો કેટલામાં લાવ્યો તો 4800 માં. કેટલા રૂપિયા નફો લેવાનું એને નક્કી કર્યું છે 720. તો નફો લેવાનો એટલે શું કરશે, વેચાણ કિંમતમાં વધશે. ચાલો આગળ એને વેચાણ લખાય, વેચાણ કિંમત બરાબર શું થશે, 4800 રૂપિયાનું કબાટ એટલે પડતર કિંમત વત્તા નફો હોય તો ઉમેરાય. એને નફો લેવો છે તો પડતર કિંમતમાં નફો ઉમેરવો પડશે. ચાલો પડતર કિંમત કબાટની કેટલી છે 4800. નફો કેટલો લેવાનું નક્કી કર્યું એને 720. તો 720 રૂપિયા ઉમેરો. હવે કબાટના ઉપર આ જે જવાબ આવશે કેટલી કિંમત કબાટના ઉપર છાપશે કે આટલા રૂપિયામાં મારે કબાટ વેચવાનું છે. ફરીથી 4800 માં કબાટ હતું, વેપારીએ થયું કે મારે 15% નફો હું લેવાનો જ આ કબાટ પર, એટલે એને પોતે હિસાબ કર્યો કે મારે આ કબાટ પર નફો આટલો લેવો છે. નફો લેવાનું નક્કી કર્યું. હવે એને વેચવાનું છે કબાટ, એટલે વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત હતી વસ્તુની 4800, નફો લેવાનું કીધું 720, એટલે એ કબાટના ઉપર સ્ટીકર કેવું લગાવશે કે 4800 ડાયરેક્ટ આ લગાવશે 5520 રૂપિયા. તો આ વેચાણ કિંમત નફો લેવો હોય તો પડતર કિંમતમાં નફો ઉમેરવો પડે, અને ખોટ જતી હોય તો બાદ કરવી પડે. બરાબર. નફો લેવો હોય તો વેચાણ કિંમતમાં શું થાય, સરવાળો થાય, અને ખોટ જતી હોય તો પડતર કિંમતમાંથી ખોટ બાદ કરવી. બરાબર. મેં નફાનો દાખલો લખાવ્યો, એટલે આ એક સૂત્ર આવ્યું કે વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો, અને ખોટ હોય તો વેચાણ કિંમત બરાબર પડતર કિંમત ઓછા ખોટ. આ શબ્દ આવે. બરાબર. એટલે મેં તમને 3 દાખલા સમજાવ્યા. બરાબર. ઇન્શાલ્લાહ કાલે આગળ દાખલા જોઈશું. બરાબર. હજુ જીએસટી ના દાખલા, ખોટનો દાખલો. એટલે આજનો પીરિયડ અહીંયા પૂરો કરીએ છીએ. આ જે 3 દાખલા લખાવ્યા એ 3 દાખલા ગણવાના. ખુદા હાફિઝ.